हेलो। સીતારામ સાહેબ, सीताराम। ભાવનગરથી બોલું સાહેબ। जी जी बोलो बोलो। હવે મેં સીસીઆઈમાં સિંગ નાખેલી છે हाँ जी। અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે। 9મા મહિને 10 તારીખે એક્સપાયર થઈ ગયા છે। મારા પેમેન્ટ આવ્યું નથી। મેં 4 વાર ડોક્યુમેન્ટ આપ્યા છે। હજી પેમેન્ટ એ લોકોએ નાખ્યું ને હમણાં લગભગ 8-10 દિવસ 8 દિવસ થશે 6થી વાર ડોક્યુમેન્ટ આપ્યા બધા। ઓકે, આ પ્રશ્ન હાલ જેટલા પણ કેસની અંદર એવું છે કે જે ખાતેદાર છે એ હયાત ન હોય એના પ્રશ્ન થયો છે। મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારા પિતાના નામથી તમે જે આ સીસીઆઈમાં મગફળી વેચી છે તો એ વેચી હતી કઈ તારીખ હતી ને તમારા પિતાનું મૃત્યુ થયું એ તારીખ કઈ છે? એટલે મારા પપ્પાનું મૃત્યુ થયું ને 9મા મહિનાની 10 તારીખ છે અને સીસીઆઈમાં 11મા મહિનામાં 12મા મહિનામાં સિંગ નાખેલી છે। એમાં એવું છે મેં બેંકમાં જોવડાવ્યું કે નહીં કે તમારે એકાઉન્ટ કમ્પ્લીટ થયું છે મારા ભાઈનું જોઈન્ટ ખાતું છે। બરાબર છે, પણ મૃત્યુ જે વ્યક્તિ હયાત ન હોય ને એના નામથી મગફળી ના વેચવી, ખાસ ધ્યાન રાખવું। આ વર્ષે બહુ પ્રશ્ન, તમે 11મા મહિનામાં મગફળી વેચી ત્યાં તમે તમારા પપ્પાનું જે ખાતું આપ્યું છે તો ઓલરેડી તમને તો ખબર જ હતી કે તમારા પપ્પા હયાત નથી, એટલે એ રીતે ના નાખી શકાય, બરાબર? પણ હવે તમે તલાટી મંત્રીને ને ગ્રામ સેવકને મળજો, પેમેન્ટ મોડું થશે, ક્યાંય જશે નહીં, પેમેન્ટ આવી જશે। મોડું થાય ને અત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતને પૈસાની જરૂર હોય, ટાઈમે પૈસા કામ ન લાગે, આવું થાય, પણ ખાસ તમે તલાટી મંત્રીને ગ્રામ સેવકને મળી લેજો। એમાં એવું છે સાહેબ, નાખવાની બેંકમાં જોવડાવ્યું કે નહીં? બેંક વાળાએ એમ કીધું સાહેબ, બેંક વાળા ગમે તે કે જો બેંક વાળાએ કીધું, આપને મૌખિક કીધું હોય, મૌખિક વાત ઊભી નથી રહેતી, બેંક વાળા લેખિત આપને આપે નહીં અને પછી હેરાન થાય ત્યારે આપણે થાય, બેંક વાળા ના થાય। એ વાત તો 100% હેરાન એટલે પૂરેપૂરા થઈ ગયા। પહેલી વસ્તુ એ કે આપણી ભૂલ એટલી કે આ જે વ્યક્તિ હયાત નથી ને એના નામથી મગફળી જ ના વેચાય, એ આપણું પેલા કમ્પ્લીટ કરી લેવું જોઈએ। આમાં તમે ભૂલ ક્યાં કરી હશે એ હું તમને કહી દઉં। તમને એવો ડર હશે કે તમે એકાઉન્ટ કમ્પ્લીટ કરશો, તમારા નામનું નવું ખાતું ખોલશે, જમીન તમારા નામ 7/8 નીકળે તો તમે પછી આ વર્ષે વેચી ન શકો, તમે ટેકાના ભાવથી વંચિત રહી જાવ, એ તમને લાભ ન મળે, લાભ લેવા માટે થઈને તમે આ ભૂલ કરી હશે। ભૂલમાં એવું હતું, જે બેંકમાં પૂછ્યું કે નહીં, મારા ભાઈનો વારસદારમાં જોઈન્ટ ખાતું હતું, બરાબર? એટલે પૂછ્યું ને ના ના તમારું ખાતું ઓકે તો તમે સિંગ નાખી દો, પેમેન્ટ આવી જાય। પછી 15 દિવસ જોવા ગયા ને તમારું ખાતું લોક થઈ ગયું, કેવાયસી કરવું પડે એ કે ભૂલ અમારા મુદ્દા એ થઈ ગઈ, સમજ્યા સાહેબ? પહેલી વસ્તુ એ છે કે જે વ્યક્તિ હયાત જ નથી એ વ્યક્તિના નામથી આપણે વહીવટ ના કરાય। એ નામથી જેટલાય વહીવટ કર્યો છે ને આ વર્ષે બધાને પ્રોબ્લેમ થયો છે।